હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણના અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે મોક ટેસ્ટ નંબર 1 જોશું, જેમાં કુલ 50 MCQ પ્રશ્નો છે। તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP અગાઉની પરીક્ષાઓમાં જેમાં LRD, ફોરેસ્ટ, GPSC, તલાટી કમ મંત્રી જેવી પરીક્ષાઓમાં અગાઉ પર્યાવરણના કેવા પ્રશ્નો પૂછાયા છે, જેની સંપૂર્ણ ડિટેલ આજે આપણે આજના વિડીયોમાં પર્યાવરણના PYQs જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણના અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 1 જોઈએ। પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે? જે LRD 2025માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। સાચો જવાબ છે ટ્રોપોસ્ફિયર। મોસ્ટ IMP પ્રશ્ન છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૂર્યના પારજાંબલી કિરણોના સતત મારાને કારણે હવાનું આયનીકરણ થતું હોવાથી આ આવરણને આયનાવરણ પણ કહેવામાં આવે છે। રેવન્યુ તલાટી 2025માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। આનો સાચો જવાબ છે ઉષ્મા આવરણને। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। નીચેનામાંથી કયું માનવ રચિત પર્યાવરણનું ઉદાહરણ છે? ફોરેસ્ટ ગાર્ડ 2024માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। નીચેનામાંથી કયું માનવ રચિત પર્યાવરણનું ઉદાહરણ છે? બંને 1 અને 2, જેમાં ઉદ્યાનો અને વૃક્ષારોપણ બંને જવાબ સાચા છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી કયું પર્યાવરણ માનવ સર્જિત છે? સાચો જવાબ છે ઉદ્યોગો, જે ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તેથી મોસ્ટ IMP છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। નીચેનામાંથી કયું માનવ સર્જિત પર્યાવરણનું ઉદાહરણ છે? ફક્ત 2, એટલે કે ડેમ માનવ સર્જિત પર્યાવરણનું ઉદાહરણ છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। ખાલી જગ્યા એ કાર્બનનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે, જે વૈશ્વિક તાપમાન જાળવવા માટે મહત્વપૂર્ણ છે। સાચો જવાબ છે વૃક્ષ। મોસ્ટ IMP પ્રશ્ન છે, ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાઈ ગયેલો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। નીચેનામાંથી કયો પર્યાવરણનો અજૈવિક ઘટક છે? સાચો જવાબ છે સૂર્યમંડળ। અજૈવિક સૂર્યપ્રકાશ અજૈવિક ઘટક છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। નીચેનામાંથી કયો પર્યાવરણનો અજૈવિક ઘટક છે? સાચો જવાબ છે ભેજ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। કયો પર્યાવરણીય ઘટક કોઈ પણ છોડના વિકાસ અને ખેતી માટે જરૂરી પોષક તત્વો અને ખનિજોનો ભંડાર છે? સાચો જવાબ છે માટી। ત્યાર પછીનો પ્રશ્ન। જળ શુદ્ધિકરણ પ્રક્રિયામાં પર્યાવરણનો કયો ઘટક નિર્ણાયક ભૂમિકા ભજવે છે? સાચો જવાબ માટી। ત્યાર પછી જમીન ઉપર પ્રકાશની ઉપલબ્ધતા ખાલી જગ્યા સાથે ગાઢ જોડાયેલી છે? સાચો જવાબ તાપમાન સાથે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। અજૈવિક ઘટકોમાં ભૌતિક પરિબળ નીચેનામાંથી કયું છે? સાચો જવાબ તાપમાન। ત્યાર પછીનો પ્રશ્ન। નીચેનામાંથી કયો પર્યાવરણનો અજૈવિક ઘટક છે? સાચો જવાબ અવક્ષેપ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પર્યાવરણનો કયો ઘટક પોષક તત્વોનું ચક્ર ચલાવવા અને જીવનને ટેકો આપવા માટે જરૂરી છે? સાચો જવાબ માટી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ।
પર્યાવરણનો કયો ઘટક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે દ્રાવક અને માધ્યમ તરીકે સેવા આપીને જીવન ટકાવી રાખે છે? સાચો જવાબ પાણી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કયો પર્યાવરણનો જૈવિક ઘટક છે? સાચો જવાબ પરોપજીવી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પર્યાવરણનો કયો ઘટક તમામ જીવંત સજીવો અને ચોક્કસ વિસ્તારમાં તેમની ક્રિયા પ્રતિક્રિયાઓનો સંદર્ભ આપે છે? સાચો જવાબ જૈવિક ઘટકો. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયો એક એ પર્યાવરણનો જૈવિક ઘટક છે? વિઘટક. ત્યાર પછી લિથોસ્ફિયર અને એટમોસ્ફિયર, બાયોસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર ખાલી જગ્યાના ઘટક છે? સાચો જવાબ પૃથ્વીના ગોળાના ઘટકો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પૃથ્વીની સપાટીના સ્તરોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સાચો જવાબ વાતાવરણ અને જલાવરણમાં. ત્યાર પછી પર્યાવરણ એ ફ્રેન્ચ શબ્દ ખાલી જગ્યા ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે ઘેરવું અથવા આસપાસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કોઈ પણ સજીવની આસપાસના સ્થળો, લોકો, વસ્તુઓ અને પ્રકૃતિને ખાલી જગ્યા કહેવાય છે? સાચો જવાબ છે પર્યાવરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કયો પર્યાવરણીય ઘટક હાનિકારક સૌર કિરણોત્સર્ગી પૃથ્વીથી સપાટીથી સુરક્ષા રાખે છે? સાચો જવાબ વાતાવરણ. ત્યાર પછી પૃથ્વીના વાતાવરણનો નીચેનામાંથી કયો સ્તર પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે અને 8થી 14.5 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરે છે? સાચો જવાબ ક્ષોભમંડળ કે ટોપોસ્ફિયર. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયો પૃથ્વીના વાતાવરણનો સૌથી વધુ ગાઢ ભાગ છે? સાચો જવાબ ક્ષોભમંડળ ટોપોસ્ફિયર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીના વાતાવરણના નીચેનામાંથી કયા સ્તરમાં ઉલ્કાઓ બળી જાય છે? સાચો જવાબ છે મધ્ય આવરણ મેસોસ્ફિયર. ત્યાર પછી ખાલી જગ્યા એ આપણા વાતાવરણનું સૌથી નીચલું સ્તર છે? સાચો જવાબ વિષમતાપ આવરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કયું વાતાવરણ અને જલાવરણ વચ્ચેની પ્રતિક્રિયાઓનું સીધું પરિણામ નથી? સાચો જવાબ નદીઓ અને પર્વતો દ્વારા ભૂમિ આકારનું ધોવાણ. ત્યાર પછી ધ્રુવીય જ્યોતિ, અરોરા અને ઉપગ્રહો પૃથ્વીના વાતાવરણના નીચેનામાંથી કયા સ્તરોમાં જોવા મળે છે? સાચો જવાબ બાહ્ય વાયુ આવરણમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચલા વાતાવરણમાં વાયુઓના સાપેક્ષ પ્રમાણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? સાચો જવાબ આર્ગોનનું. ત્યાર પછી નીચલા વાતાવરણમાં વાયુઓની સાપેક્ષતા પ્રમાણના સંદર્ભમાં ઓક્સિજન વાયુના જથ્થાની અંદાજિત ટકાવારી કેટલી છે? આનો સાચો જવાબ છે 21%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વાતાવરણમાં રહેલા વાયુઓના સાપેક્ષ પ્રમાણમાં સંદર્ભમાં નાઇટ્રોજન વાયુ જથ્થાની અંદાજિત ટકાવારી કેટલી છે? સાચો જવાબ 78%. ત્યાર પછી કયો પર્યાવરણીય ઘટક આર્દ્રતા અને ભેજના સ્તરોના નિયમનના મુખ્ય પરિબળ છે? સાચો જવાબ છે વાતાવરણ. ત્યાર પછી પૃથ્વીના વાતાવરણના નીચે પૈકી કયા સ્તર એ સૂર્યધારા પ્રતિક્રિયા સાંકળ વચ્ચે એક મહત્વની કડી છે? સાચો જવાબ આયન આવરણ. ત્યાર પછીનો પ્રશ્ન. વાતાવરણમાં કયો વાયુ અધિક પ્રમાણમાં હાજર હોય છે?
સાચો જવાબ છે નાઇટ્રોજન. ત્યાર પછી પૃથ્વીના વાતાવરણના નીચેનામાંથી કયું સ્થળ રેડિયો સંચાર શક્ય બનેલું છે? સાચો જવાબ આયનાવરણ. ત્યાર પછીનો પ્રશ્ન, વાતાવરણના નીચલા ભાગમાં વાયુઓના સાપેક્ષ પ્રમાણમાં સંદર્ભમાં નીચેનામાંથી કયા વાયુનું સૌથી ઓછું પ્રમાણ જોવા મળે છે? સાચો જવાબ હાઇડ્રોજનનું. ત્યાર પછીનો પ્રશ્ન, દરિયાઈ મહાસાગરો, સમુદ્ર, તાજા પાણી, નદીઓ, સરોવર, તળાવો, ઝરણાઓ, ભૂગર્ભ સંસાધનો વગેરે સહિત પૃથ્વી પરના તમામ પ્રકારના જળાશયો પર્યાવરણના કયા ઘટકને અનુરૂપે છે? સાચો જવાબ જલાવરણને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વાતાવરણમાં CO2 નીચે પૈકી કયા કિરણોને શોષે છે? સાચો જવાબ લાંબી તરંગ લંબાઈ IR ને. ત્યાર પછીનો પ્રશ્ન, પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે હાઇડ્રોસ્ફિયર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? સાચો જવાબ છે સ્ટ્રેટોસ્ફિયરમાં. ત્યાર પછીનો પ્રશ્ન, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? સાચો જવાબ 0.03%. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી પર્યાવરણના અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.